બ્રેક બાદ સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. 25 એપ્રિલ બાદ ગુજરાતની જનતા ઈચ્છતી હતી કે ગુજરાત ફર્સ્ટ દ્વારા આવો બીજો સરસ મજાનો કોન્ક્લેવ ક્યારે કરવામાં આવશે અને 3 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતની આ ધારા ઉપર અમે ઉપસ્થિત છીએ અને કોન્ક્લેવ 2024 અંતર્ગત જ્યાં ઉદ્યોગપતિઓ સાથે વાતચીત થઈ રહી છે તેની સાથોસાથ આપણે રાજકીય અગ્રણીઓને મળી રહ્યા છે અને બેચરાજીના દેવગઢનો એક એવો ચહેરો કે જે કહેવાય છે ગતિશીલ વ્યક્તિત્વના માલિક. પરંતુ આ ચહેરો કોણ છે સૌથી પહેલા તે જાણી લઈએ. જાણીતા બહુચરાજી વિસ્તારમાં બહુચરાજી સહિત મહેસાણા જિલ્લામાં રાજકીય સાથે સમાજ સેવામાં પણ જેમનું નામ મોખરે છે તેવા કિરીટભાઈ પટેલ દેવગઢે નાની ઉંમરમાં સમાજને શ્રેષ્ઠ નેતૃત્વ પૂરું પાડ્યું છે. યુવા કુર્મી પાટીદાર સેનાના પ્રદેશ અધ્યક્ષ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને 72 સમાજના યુવા પ્રમુખ તેમજ બહુચરાજી એપીએમસીના ડિરેક્ટર તરીકે સતત કાર્યરત એવા કિરીટભાઈ પટેલ આજે આપણી વચ્ચે છે. ત્યારે લોકસભા ચૂંટણીના આ મહાપર્વ વચ્ચે તેઓ મહેસાણા બેચરાજીના વિકાસની વાત અને સમાજની ધર્મ સંસ્થાઓમાં રહી અને કેળવણી અને સંગઠનમાં કેવું કામ કર્યું છે તે જણાવશે. એવા કિરીટભાઈ પટેલ. અને મારી સાથે મારા સહયોગી મુકેશ જોશી જોડાઈ ચૂક્યા છે. કિરીટભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના કોન્ક્લેવમાં. કિરીટભાઈ, એક સામાજિક અગ્રણી, સામાજિક વિવિધ સંસ્થાઓ સાથે આપ જોડાયેલા છો અને તેની સાથોસાથ આપે ભાજપનો ભગવો પણ ધારણ કર્યો છે. સામાજિક સંસ્થા અને રાજકીય નીતિ સંકલન કેવી રીતે સાધી રહ્યા છો આપ? આમ જોવા જાઓ તો સામાજિક સંસ્થાઓ અને રાજકીય બંને એકબીજાની પૂરક છે. કારણ કે રાજકારણથી જે સેવાની તક મળે છે, સહકારી સંસ્થાઓ સાથે જેમ સમાજ સાથે આપણે રહીને લોકોની સેવા કરીએ છીએ એમ રાજકારણમાં આવીને સત્તાનો સદુપયોગ કરીને લોક સેવા કરવાની એક બીજો પર્યાય છે. એટલે બંને એકબીજાના પૂરક છે. કિરીટભાઈ, ખાસ વાત કરીએ તો આપ જ્યાં ઉમિયા માતાજી સંસ્થા સાથે પણ સંકળાયેલા છો, સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છો, કેવી રીતે રહીને પ્રજાની સેવા કરવાનો મોકો મળી રહ્યો છે? લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 16 સંસ્થાઓ સાથે હું અત્યારે હાલ કાર્યરત છું. સામાજિક સંસ્થાઓ, સમાજનું નેતૃત્વ, એ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ, સરદારધામ હોય, વિશ્વ ઉમિયા હોય, કેવીસી અમારી ભાગવત વિદ્યાપીઠ જોડે દીકરીઓને ભણાવીએ છીએ, કેપી હોસ્ટેલ હોય, ઊંઝા સંસ્થા સામાજિક સમિતિનો પણ ચેરમેન છું, કુર્મી પાટીદાર ગુજરાતનો અધ્યક્ષ છું. આ બધી સંસ્થાઓમાં ગણી શકાય એવી ઘણી બધી સંસ્થાઓ છે. બધામાં છેલ્લે તો પ્રશ્ન લોકસેવાનો આવે છે. કોઈ પણ સંસ્થા હોય, દીકરા દીકરીઓને ભણાવવાનું હોય, એજ્યુકેશન મસ્ટ છે. અત્યારે હાલ તમે આપ જોઈ શકો છો કે લગભગ 2001 પછી દરેક સમાજમાં એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને એજ્યુકેશનથી જ કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય તો સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ થાય. તો એજ્યુકેશનથી દરેક દીકરા દીકરીઓમાં ભણતરનો ભારથી એનાથી ઘણું બધું શીખવા મળે છે. એટલે અત્યારે પહેલાના જમાનામાં 1990-95 આપણે ધીરે ધીરે જોઈ શકીએ છીએ ત્યારે જ્ઞાતિવાદ હતો, જાતિવાદ હતો, ધર્મની વિશે. અત્યારના દીકરા દીકરીઓને એજ્યુકેશન આવ્યું છે તો દરેક સમાજમાં સાથે કોઈ જ્ઞાત જાતની પર રહીને એકબીજાને હેલ્પફુલ થવું. અત્યારનું જીવન તમે જો જીવવા માટે એમને પર્સનલ લાઈફસ્ટાઈલ હોય, ધંધા રોજગાર હોય તો પણ હેલ્પ કરવી, એકબીજાના ધંધામાં પાર્ટનરશિપ કરવી હોય તો એવું નહીં હોય કે ભાઈ પટેલ, ઠાકોર, દરબાર કે રબારી બધા એકબીજા પાર્ટનર બની શકે. એ કેમ કે એજ્યુકેશનથી જ સમાજનું નિર્માણ થાય અને સમાજના નિર્માણથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય. કિરીટભાઈ, દેવગઢ તમારું ગામ અને ત્યાં એક નિર્મળ ગામનો રાષ્ટ્રીય એવોર્ડ તમારા ગામને મળી ચૂક્યો છે. અનેક રાજ્યની વિધાનસભાના નેતાઓ પણ તમારા ગામની મુલાકાતે આવતા હોય છે. નિર્મળ ગામનો તમે એવોર્ડ તો લઈ લીધો, પરંતુ વિકાસની વાત કરીએ તો સમગ્ર ઉત્તર ગુજરાત, બેચરાજીનો વિકાસ, દેવગઢનો વિકાસ કઈ જગ્યાએ? નિર્મળ ગામનો મારા ધર્મપત્ની શ્રી હંસાબેન ત્યારે સરપંચ હતા અને શરૂઆતમાં આમ સરકારથી શરૂઆત જ્યારે કરીએ તો સૌથી પહેલાં જે ભારતીય જનતા પાર્ટી 1990 પછીની જે કાર્યરત હતી ત્યારે પહેલાં તો જ્યોતિર્ગામ યોજના, ગોકળિયું ગામ, એ પછી આવ્યું નિર્મળ ગામ. આ બધા જ રાષ્ટ્રીય એવોર્ડ લગભગ મારા સરપંચના કાર્યકાળ દરમિયાન બધા જ રાષ્ટ્રીય એવોર્ડ લઈ આવ્યા છે. દેશ વિદેશની અલગ અલગ ટીમો, આફ્રિકાથી પણ ટીમ આવેલી છે. ઘણી બધી ટીમોએ અમારા દેવગઢ ગામની મુલાકાત લીધી છે અને આપ પણ મુલાકાત જોશો તો અમારા ગામમાં
આરસીસી રોડ, લાઇટની સુવિધાઓ, પાણીની સુવિધાઓ, દરેક ઘરે ટોયલેટ કે મેઇન શૌચાલય, નિર્મળ ગામની યોજનામાં શૌચાલય મસ્ત હતું, દરેક ઘર શૌચાલય. આખું ગામ ગોકુળિયું ગામ છે, જ્યોતિર્ગામ છે અને નિર્મળ ગામનો એવોર્ડ લઈ આવ્યો છે. મારા ગામથી મેં સરપંચના શરૂઆતથી ધર્મપત્ની સરપંચ હતા ત્યારે બધા જ રાજકીય આગેવાનોએ મુલાકાત લીધેલી છે. દેશ વિદેશની ટુરિસ્ટો પણ અમારી મુલાકાત લીધી છે. અને દેવગઢથી શરૂઆત કરીએ તો બહુચાઈ તાલુકાનો વિકાસ આવે. દેવગઢથી શીખવા મળ્યું. અમે બહુચાઈ તાલુકામાં પણ ઘણું કામ કરવા અત્યારે પ્રયત્નશીલ છીએ. બહુચાઈથી મહેસાણા જિલ્લો આવે, મહેસાણાથી ગુજરાત રાજ્ય આવે અને ગુજરાત પછી ભારત દેશ. અને આ વિકાસ કોઈ પણ પાયાથી શરૂઆત થાય છે. એ અમે ખૂબ પ્રયત્નશીલ છીએ અને વિકાસ આપણા વિસ્તારનો થાય. કારણ કે અત્યારે હાલ જોઈ શકો છો, સૌથી મોટામાં મોટું અમારે તો ઔદ્યોગિક વિકાસ બહુ ઝડપથી થયેલો છે. મારુતિ અને હોન્ડા બે મોટામાં મોટી કંપની અને એમના બંને વેન્ડરો, ઘણા બધા વેન્ડરોથી રોજગારીની તક અમારા વિસ્તારને ખૂબ મળી છે. એટલે કહ્યું એમ કે એજ્યુકેશનથી દીકરા દીકરીઓ એન્જિનિયર બન્યા, ભણ્યા ગણ્યા અને અત્યારે રોજગારીની તક મળી. અને રોજગારીથી કોઈ પણ બીજા બધા વ્યસનોની વાત આવે, ગામમાં હરવા ફરવામાં દીકરા દીકરીઓ ઘરે બેસી રહે તો ન્યુસન્સ ના થાય, એની જગ્યાએ ધંધા રોજગારમાં લાગે તો એમની આર્થિક સદ્ધરતા થઈ. આર્થિક સદ્ધરતા થઈ, એમના ફેમિલીનો પાયો મજબૂત થયો. એટલે કોઈપણ વિસ્તારનું ડેવલપમેન્ટ પાયાથી શરૂઆત થાય છે. અને અમારા બહુચાઈ વિસ્તારમાં તો અત્યારે ઔદ્યોગિક જોરદાર વિકાસ પામેલો છે. રોજગારીની સખત તક છે. એટલે સમાજ પણ રોજગારી દ્વારા જ્યારે ઇલેક્શનનો માહોલ છે અને રોજગારી બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય છે, ઉત્તર ગુજરાત અને બેચરાજી માટે આ સવાલ અને આ જે આક્ષેપ છે તદ્દન ખોટો. હા, 100%. આપ ભલે કોઈ પણ વાત, કોઈ બી જે તદ્દન સાચી વાત તે તો સ્વીકારવાની જ હોય. પક્ષાપક્ષીની પર રહીને જે રોજગારી મળી છે એ તો બે મત. ત્યાં જમીનોના ભાવ, અમારા વિસ્તાર આમ જોવા જાવ તો બંજર હતો, પહેલા પાણીની અસુવિધાઓ હતી, નર્મદા કેનાલથી પાણી આવ્યું છે. અમારા બધા જેવા બિઝનેસમેન, અમારા દીકરા દીકરીઓ આજે ગામડામાંથી આજે શહેરમાં ગયા, શહેરથી વિદેશમાં પણ વસતા થઈ ગયા છે. તો ત્યાં ગામમાં જે જમીનો છે એ ગામના બીજા બધી અન્ય કોમ જે રહે છે એ જમીનો વાવે છે. એટલે પાણીની સુવિધા થઈ હતી. એમને જમીન ધારો કે 2 વીઘા હતી, 5 વીઘા હતી, તો અમારા જીવાની જમીનો 25-50 વીઘા જમીનો હોય એ ખેતી કરતા થઈ ગયા, એમાં આવક વધી તો એ પણ સમૃદ્ધ થયા છે. અને જે રોજગારીની વાત છે તો વિસ્તારમાં આપને ખ્યાલ હશે કે ત્યારે 50,000 પણ વીઘો નહોતો અને અત્યારને જમીનોના ભાવ પણ પુષ્કળ થયા છે. હું તો ખેડૂતનો દીકરો છું એટલે બધાને વારંવાર વિનંતી પણ કરું છું, જમીન એ આપણી માતૃભૂમિ છે. જમીન તો વેચાય જ નહીં, એનાથી જ આપણે સદ્ધર છીએ. અને ખેડૂત પુત્ર હોવાથી ખેતી ઉપર આપણો ભારત દેશ નભે છે તો ખેતીની આવક મોટી બની શકે. એટલે પાણીની સુવિધાથી, નર્મદા કેનાલથી આપણા વિસ્તારનો આવકનો સ્ત્રોત વધ્યો છે. રોજગારીની વાત મેં કહ્યું એમ કે પક્ષાપક્ષીમાં પર રહીને રોજગારીની તકો તો ખૂબ મળી છે. એ આપ વિસ્તારમાં સર્વે કરાવશો તો 100% આપને ખ્યાલ આવશે. કિરીટભાઈ, આપ 72 સમાજના જે એક અગ્રણી પણ છો ખાસ, આપે એક મુહિમ હાથ ધરી હતી કે ગામે ગામ વડ વાવવા. એટલે ગામમાં એક વડ એ જે એક ગામની શોભા ગણાતી હોય છે, આપે એને કૃતાર્થ કરવા માટેના પ્રયત્ન કર્યા છે. આપણી સાથે કહી શકાય 72 સમાજના અનેક યુવાનો પણ ખાસ જોડાયા હતા. કેટલી સફળતા મળી અને કેવો આનંદ થયો જ્યારે પર્યાવરણ લક્ષી આપ વિચાર કરી રહ્યા છો ત્યારે? આઝાદીના અમૃત મહોત્સવમાં આખો દેશ ઉજવતો હતો. 75 વર્ષ નિમિત્તે અમે 75 એટલે 75 ગામ અમારા સમાજના 72 સમાજ છે. હું સમાજનો પણ પ્રમુખ. અમારું યુવા સંગઠન ચાલે છે, 10,000 છોકરાઓનું સંગઠન છે. અમે નક્કી કર્યું કે આખો દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવતો હોય તો આપણે કેમ એવું કરીએ કે જેનાથી ગામનો પણ વિકાસ થાય. અમે બધા જ યુવાનોએ દરેક ગામમાં, લગભગ અમારા 72 ગામ અત્યારે 90 ગામ ઉપર છે, દરેક ગામમાં 5-5 વડ વાવ્યા છે. એમાં ખૂબ સફળતા મળી છે. અને હજુ અમારા સમાજ સિવાયના અન્ય ગામો છે. એટલે અમારો વિસ્તાર વિરમગામ, જોટાણા, કટોસણ, બહુચરાજી, આજુબાજુના તમામ જેટલા બી લગભગ 200-300 ગામ છે. એટલે અમારા યુવાનો બીજા ગામોમાં પણ આને પ્રેરણારૂપ બન્યા છે. અને દરેક જગ્યાએ, અને પર્યાવરણ જતનથી, દેશનું વતન પર્યાવરણથી જ થાય છે. વૃક્ષો વાવીશું તો ઓક્સિજન આપણા જીવન માટે, આરોગ્ય માટે, સુખાકારી માટે જ્યારે વૃક્ષો વાવીશું તો પર્યાવરણનું જતન થશે, વરસાદની આવક થશે તો ખેતી પણ સદ્ધર થશે. એટલે ખાસ વડ વાવીને વડ ઉપર કેટલા બધા લોકો, પશુ પક્ષીઓ, આપને ખબર છે કે વડથી ઉપર રહેવા માટે એના વડના જીવ જે પક્ષીઓ હોય એને ઠંડક મળે છે. એમના ચણથી જે પણ એમના ખાતર બને છે એમાંથી નવા વૃક્ષો પેદા થાય છે. એટલે એનાથી પર્યાવરણનો સુધારો થાય છે. મહેસાણા ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ભાજપને જીત અપાવવા માટે કેવા પ્રકારનો પ્રચાર, કેવા પ્રયાસો?
ભારતીય જનતા પાર્ટીની આમ જોવા જોઈએ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વગુરુ, આમ જે ખરેખર યુગ પુરુષ કહેવાય એવા જ્યારે પણ આટલી ઉંમરે જોઈ શકીએ છીએ એમની છટા, એમની બોડી લેંગ્વેજ અને આખા દુનિયા ઉપર આવી, આખા દેશ તો ભારત દેશ તો સ્વીકારે જ છે, પણ વિશ્વ આખું એમની જે છટાથી અંજાઈ ગઈ, દરેક દેશના નેતાઓ વડાપ્રધાન સામેથી મળવા જાય છે. ત્યારે ચોક્કસ આમાં તો બે મત નહીં કે ભાઈ વિકાસ ના થયો હોય, વિકાસની વાતો હોય. ઘણી બધી યોજનાઓથી વિકાસના સ્વરૂપે અત્યારે આપણે જોઈ શકીએ, રોડ રસ્તાઓ, દરેક માર્ગની અત્યારે સુવિધાઓ છે. જ્યાં જુઓ અહીંયા બ્રિજ છે, જ્યાં જુઓ પાણીની સવલતો થઈ ગઈ છે, એજ્યુકેશન પણ બહાર મૂક્યો છે. દરેક દેશ આજે વિશ્વગુરુ તરીકે ભારતને આર્થિક સદ્ધરતા લાવવા, વિશ્વની ત્રીજી આર્થિક સદ્ધરતા માટેને નરેન્દ્રભાઈ અને માનનીય અમિતભાઈ શાહના જે પ્રયાસ છે એના અનુસંધાને આવનારું ઇલેક્શન આખું વિકાસ ઉપર આધારિત છે. એટલે મત માગો કે ના માગો, પણ લોકો જોઈ શકે છે કે પણ ગઠબંધન હોય કે પછી વિપક્ષ હોય, કોંગ્રેસ હોય, તો એવું જ કહે છે કે ભાજપ રામના નામે મત માગી રહ્યું છે, રામના નામે રાજનીતિ કરી રહ્યું છે. રામ તો દરેકના પ્યારા છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આપણા દેશના દરેકના હિન્દુત્વની વાત આવે કે દરેક જ્ઞાતિ જાતિની વાત આવે તો રામ એ વર્ષોથી અયોધ્યા જ્યારે એમને પ્રાણ જાય પણ વચન ના જાય એવા યુગ પુરુષની વાત આવે તો એને તો સ્વીકારવાનું જ હોય. કારણ કે અયોધ્યા મંદિરનો મુદ્દો વર્ષોથી, બાબર વખતથી આપણે ક્યારના વિચારી રહ્યા હતા. ત્યારે રામ જન્મભૂમિની આજે આટલું ભવ્ય મંદિર બન્યું હોય, આખા દેશે દિવાળી જેવો માહોલ ઉદ્ભવ્યો હોય અને દરેકના આમ પ્રેરણા સ્ત્રોત છે રામ. તો આજે એવા યુગ પુરુષની વાત આવે તો રામ જન્મભૂમિનો મુદ્દાની વાત જ નથી. રામ જન્મભૂમિ તો દરેકના મનમાં વસેલા છે. એટલે એ તો ભલે કોઈ વિરોધ વાત કરતી હોય કે એની વાતો કરતી હોય, તે તો પર રહીને દરેકે માનવું જ રહ્યું કે રામ જન્મભૂમિની વર્ષોની આપણી ઈચ્છા પરિપૂર્ણ થઈ જાય. અને એ મુદ્દો તો છે જ નહીં, પણ વિકાસ જ મેન છે ભારત દેશનો. અને આર્થિક તાકાત જે 1 થી 3 નંબરમાં નરેન્દ્રભાઈ વાત કરે છે, 1 થી 3 નંબરની આર્થિક સમૃદ્ધિ ભારત દેશની જે લાવવાની છે 3 નંબરની, એ શક્ય જ છે. અને આવું આટલો મોટો દેશ હોય, આટલા બધા આપણા અસંખ્ય લોકો હોય અને બધા જ દેશોના બધી જ કંપનીઓ ભારતમાં આવવા માટેની લાઈન લાગી હોય તો આર્થિક સમૃદ્ધિ આવવાની છે. બધાને ભારત દેશમાં આવવું છે. માર્કેટિંગ માટેનું બહુ મોટું સેન્ટર ઉદ્ભવ્યું છે. અને આપણા આવા નેતૃત્વ નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મળતું હોય તો એમાં કોઈ મુદ્દાને મને નથી લાગતું સવિસ્તરતા. કિરીટભાઈ, આ વખતે ઉત્તર ગુજરાતમાં એક ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં એક અલગ ટ્રેન્ડ જોવા મળ્યો. અલગ અલગ સમુદાયના લોકોને ટિકિટ મળતી હોય છે. બનાસકાંઠાથી ચૌધરી, પાટણ ઠાકોર અને મહેસાણાની વાત કરીએ તો પાટીદાર. કોંગ્રેસે આખા ઉત્તર ગુજરાતમાં ઠાકોરવાદ ચલાવ્યો. તો તમને લાગે છે કે આ સ્ટ્રેટેજી પણ કોંગ્રેસને ફાયદો થશે કે પછી ભાજપને ફાયદો રહેશે? આમાં કોઈ પણ રાજકીય પક્ષોનું જ્ઞાતિ જાતિનું સમીકરણ હોય છે. બધાને, દરેક સમાજને ઈચ્છા હોય, દરેક સમાજને, પાટીદાર હોય, ઠાકોર સમાજ હોય, મારા ભાઈઓ, દરબારો હોય, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ, બધાને અપેક્ષા હોય કે અમારો પણ સમાજનું નેતૃત્વ કોઈ પૂરું પાડે. તો જ્ઞાતિ જાતિના સમીકરણ આધારિત દરેકને, જેવું મહિલાઓને 33% છે કે મહિલાઓને પણ ટિકિટ આપવી જોઈએ, એવી રીતના દરેક જ્ઞાતિ જાતિના આજે આપણે પક્ષો વહેંચણી થતી હોય છે. પણ આ વખતે કોઈ એક જ્ઞાતિના આધારિત ટિકિટો આપીને વાત જ્ઞાતિવાદ ઉપર લઈ જઈને કદાચ પ્રયત્ન કરી શકાય કે ભાઈ આમે મત મળવાના જ્ઞાતિવાદ ઉપર, જે દરેક ધારો કે જિલ્લા વાઇઝ હોય એમાં જ્ઞાતિ વાઇઝ વિભાજિત હોય કે ભાઈ 4 લાખ 4.5 લાખ મત ઠાકોર સમાજના છે, પાટીદારોના 4 લાખ મત છે, કે એ જે વિભાજિતના આધારિત એ લોકો ટિકિટ આપી હોય તો એમાં એમને કંઈ વાંધો નથી. એમને પ્રયત્ન કર્યો છે તો સફળતા મળે ના મળે એ ઉપરવાળાને. પણ ભાજપને તો સફળતા મળશે જ. ભારતીય જનતા પાર્ટીને આપ જુઓ છો, આખા દેશ અને દુનિયા રાહ જોઈને બેઠી. એક ભારત દેશથી બહાર રહેતા, વિશ્વમાં રહેતા આપણા ભારતીયો દરેકે અત્યારે પ્રયત્ન કરે છે કે ભારતીય જનતા પાર્ટીની 400 અબકી બાર 400 કે પાર, અને 400 પાર આવે તો ત્રીજી વાર પણ આપણે ત્રીજી વાર નેતૃત્વ થઈ રહ્યું છે. તો મેં કહ્યું એમ કે સમૃદ્ધિ તો ભારત દેશની છે, વિકાસ ભારત, વિશ્વગુરુ ભારત બનવાનો છે ને યુગ પુરુષ આવા મળ્યા છે. એક જ તાકાતથી આપણે વાત કરીએ તો ભારતની વિકાસની જ આપણે દરેકની વાત છે. દરેકને આર્થિક સમૃદ્ધિ જોઈએ, સુખાકારી જોઈએ, શાંતિ જોઈએ, સલામતી જોઈએ. તો એ અત્યારે આપણે 2001 પછી ગુજરાતમાં તો અનુભવી રહ્યા છે. આપને ખબર છે, શાંતિ, સલામતી. પહેલા મહેસાણાથી અમદાવાદ જવું હોય તો વિચારવું પડે કર્ફ્યુ છે કે નહીં, હુલ્લડ થયું છે કે નહીં,
ત્યાં તોફાનમાં આવીશું તો શું થશે, ફસાયું. અત્યારે છેલ્લા 2001 પછી તો આપણે જોઈ શકીએ ગમે ત્યાં જવું હોય, અડધી રાત્રે ફરવું હોય, કોઈ ટેન્શન વગર. તો બધું દુનિયામાં જોવાય. વિરોધ તો હોય, વિરોધ પક્ષ વિરોધ કરે, પણ અંદર તો સ્વીકારવાનું જ છે. જી સર. કિરીટભાઈ, આ વખત એક 400 પારનો નારો આપ્યો, તમે ભાજપ સાથે સંકળાયેલા છો, ક્યાંય પ્રેશર નથી ને કે આ 400 બહુ મોટો આંકડો આપી દીધો છે, તો બધા કાર્યકર્તાઓમાં કોઈ પ્રેશર લાગે છે તમને? ના, કાર્યકરોમાં તો સહેજ પણ પ્રેશર નથી, કારણ કે અત્યારે હાલ બે જ મુદ્દા ખાસ ચાલી રહ્યા છે. મોદી કી ગેરંટી. તમે જો નરેન્દ્રભાઈએ કામ કર્યું છે, એટલે પહેલા ગુજરાતમાં કામ કર્યું, ગુજરાતમાં જે બોલ્યા એ પાડ્યું. 2014માં ભારત દેશનું નેતૃત્વ લીધું. ભારત દેશના જે નેતૃત્વ એમના જે મુદ્દા હતા, કારણ કે એમને અત્યારે હમણાં ગઈ સભામાં વાત કરી છે કે હું આજે આવનારું ઇલેક્શન જીતીને પછીના 100 દિવસના આખો એજન્ડા બનાવી દઉં કે 100 દિવસમાં મારે કેવું કામ કરવું. જેવું હું નેતૃત્વ ભારત દેશનું સુકાન સંભાળી ત્રીજી ટર્મ, એવું 100 દિવસમાં મારે શું કામ કરવું એ મેઇન મુદ્દો એમનો કાયમ આખો એનો રોડ મેપ હોય છે. એટલે ચોક્કસ એમનો તો મગજમાં વિકાસ છે. અને અબકી બાર 400 કે પાર સમજી શકો છો કે ગઈ વખત એની 2014 પછી 2019 અને આ ત્રીજી ટર્મ, તો ડે બાય ડે વિકાસના આધારિત જે મુદ્દા થયા છે, મોદી કી ગેરંટી જે નરેન્દ્રભાઈ બોલ્યા છે એ પાડ્યું છે. એટલે મને ચોક્કસ લાગે છે કે ભારત દેશના દરેક લોકોમાં કોઈ જાતનું પ્રેશર નથી. જેમ દિવાળીનો માહોલ હોય એમ આ લોકશાહીનું પર્વ છે, ઉત્સવનો માહોલ છે, અને દરેકના મનમાં આજે નરેન્દ્રભાઈને ત્રીજી ટર્મ બેસાડવી એટલે એ પોતે ખુદ પ્રયત્ન કરે છે, કોઈ પ્રેશર નહીં. કાર્યકરો તો ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છે, એ સંનિષ્ઠ કાર્યકરો છે, ચાહે ગામમાં હોય, વિદેશમાં હોય કે ગમે તે, તો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે જ છે. પણ એ સિવાય આજે ભારત દેશના તમામ લોકોને અંદરની લાગણી એવી છે કે ત્રીજી ટર્મ અબકી બાર 400 પાર નરેન્દ્રભાઈને બેસાડીને ભારતને વિશ્વગુરુ બનાવીએ, આર્થિક તાકાતની સમૃદ્ધિ લાવીને ત્રીજા નંબર ઉપર લાવીએ, એવી દરેકના દિલમાં દેશદાર છે. એટલે પ્રેશર નથી, ઉત્સાહ છે. કિરીટભાઈ, ખાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપને આપના સમાજની અને બહુચરાજી પંથકમાં જે કહી શકાય એક પ્રચારની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો છે આપની ઉપસ્થિતિને લઈને? આપ મેં હાલ વાત કરી એમ કે દરેકના દિલમાં રામ જન્મભૂમિ હોય, 370ની કલમ હોય, જે મુદ્દા કયા છે એ દરેકે દરેક મુદ્દાના પરિણામ મેળવ્યા છે. એટલે દરેકને ખબર છે કે હવે પછીના પરિણામો મેળવવા માટે આપણે અબકી બાર 400 પાર આપીએ તો જે પણ અધૂરા મુદ્દા છે, જે પણ વાતો બાકી છે, જે દેશને વિશ્વગુરુ બનાવવું છે, દેશની વિકાસની વાતો ઉપર જવું છે, તો જ્યાં પણ જે અહીંયા આવકાર સખત મળે છે, દરેક ગામમાં એમ જ કહે છે કે ભાઈ મત માગવા ના આવો તો અમે તો મત ખોબલે ખોબલે આપવાના છે, તમે નહીં પ્રચાર કરો તો પણ ચાલશે. આ વખતનો આખી વાત જ જુદી છે. અબકી બાર 400 કે પાર ને મોદી કી ગેરંટી દરેકના મનમાં છે. કિરીટભાઈ, જ્યારે પણ ચૂંટણીનો માહોલ આવતો હોય, ટિકિટની વહેંચણીની મુદ્દો ઉઠતો હોય, ત્યારે સામાજિક સંસ્થાઓના સહારે રાજકીય પક્ષ નીકળતા હોય છે. જે તે સામાજિક સંસ્થાના પ્રમુખ હોય તે પોતાના પક્ષમાં આવે, ચૂંટણી લડે, તે પ્રકારના પ્રયાસ થતા હોય છે. તમને એવો કોઈ રંજ રહ્યો છે ખરા? કારણ કે તમે પહેલા પણ એક વખત ઉમેદવારી નોંધાવી છે. આમ જોયું એમ કે સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ થાય. મેં સમાજની ઘણી બધી સેવા કરી છે અને જ્ઞાતિ જાતિ પર રહીને એવું કોઈ પાટીદાર સમાજ એવું નહીં. મારા વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં ક્યાંય બી, અમદાવાદમાં પણ મારું વ્યવસાય જમીન કન્સ્ટ્રક્શનનું કામ છે. એ સિવાય આખા વિસ્તારમાં કોઈ બી નાનામાં નાના બાળકના પુસ્તક કિરીટભાઈ દેવગઢ તો કદાચ મને જોયો નહીં હોય, પણ પર્સનલ તો દરેક મનથી દિલથી ચાહે છે કે હા, નામથી કિરીટભાઈ દેવગઢ છે. તો એ કામ કોઈ બી કામ વાતોથી નથી હોતું. ગ્રાઉન્ડનું કામ કરીએ, ગ્રાઉન્ડ ઉપર જઈને કામ કરીએ. એટલે મેં તો ઘણા બધા વિષયોમાં સમૂહ લગ્નથી માંડીને બ્લડ ડોનેશન કેમ્પ હોય, ખેડૂતો માટેના પ્રશ્નો હોય, દીકરા દીકરીને ભણાવવાનું હોય, વિધવા તકતા સહાય યોજના હોય, ઘણી બધી મેં કહ્યું એમ 16 સંસ્થાઓ સાથે સંકળાયેલો છું અને એના અનુસંધાને ગામે ગામ મેં તો કામ કરેલા છે. કોઈ એવો વ્યક્તિત્વ ના હોય કે જેનું મેં કામ ના થયું હોય, કદાચ કોઈ કારણસર ના થયું હોય. સત્તા, જેમ આપે કહ્યું એમ, સમાજનું કામ હું કરું છું, પણ ક્યાંક ને ક્યાંક એવી વાત આવે કે ડાયરેક્ટલી વાત કરવી હોય તો સમાજ સિવાય સત્તામાં હોય તો એ વધારે પૂરજોશમાં હું કામ કરી શકું. એટલા માટે સત્તાનો, મારે તો લોકસેવા સિવાય સત્તા જોઈતી નથી, પણ જે લોકો મારા અપેક્ષિત હોય છે, ક્યારેક હું કામ ના કરી શકું કોઈ
કોઈ કારણસર, કારણ કે મારે સત્તા ના હોય તો કોઈને વાયા કહેવું પડે, અને એ કોઈ જવાબથી કદાચ આગળ પાછળ જવાબ મળે, ના કામ થાય એટલે સામાજિક સંસ્થાઓના જે પ્રશ્નો છે, સમાજના જે પ્રશ્નો છે, એ ડાયરેક્ટ ગવર્મેન્ટ સુધી, સરકાર સુધી પહોંચાડવાનો તમે એક સેતુ બની રહ્યા છો. અને કિરીટ પટેલ દેવગઢ એટલે કે નામ હી કાફી, એ તમારા માટે એવું કહી શકીએ હા, આપણે. સામાજિક સંસ્થાઓના કામથી સત્તા, મેં કહ્યું એમ કે વાયા કામ કરીને ના થાય ને આપણો માણસ નારાજ થાય, એના કરતા સત્તામાં રહીને કદાચ પૂરજોશમાં હું કામ કરી શકું, લોકોની વધારે સેવા કરી શકું. ફરીથી એકવાર કહું છું કે સમાજના પાયાના કામોથી લઈને પાયાના પ્રશ્નો ખૂબ જાણું છું. વીજળી, પાણી, નાના મોટા દરેકના અપેક્ષા દરેક કાર્યકરનો હોય છે, અને એ લોકોના અમારા જેવા સામાન્ય માણસ, હું ખેડૂતનો દીકરો છું, સામાન્ય માણસના ત્યાં ડાયરેક્ટ આવી શકે છે. સીધા પ્રશ્નોની હું પહોંચાઈ અત્યારે જવાનો છું, સીધા મારે ત્યાં 8-10 લોકો તો બેઠા જ હશે, જી બરાબર છે. તો એ લોકોના પ્રશ્નો હોય છે, મારાથી શક્ય બને એટલા તો બધા ક્લિયર કરું, પણ ના બને તો ક્યાંક સત્તામાં હોય તો એનાથી સમાજનું નિર્માણ કરવાનું કામ ભગીરથ વધારે જોશમાં કરી શકું, અને સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણનો પાયો અને દેશ સેવાનો જો તક મળતી હોય તો એમાં તો કોઈ બી ના હરખ હોય. કિરીટભાઈ, ખૂબ ખૂબ શુભકામના કે તમે સંસ્થા અને સમાજના પ્રશ્નોને વાચા આપીને તેઓના નિરાકરણ માટે આપણે જોતા આવ્યા છો અને ભગીરથ કાર્ય કરી રહ્યા છો. આપ ગુજરાત ફર્સ્ટના આજના આ કોન્ક્લેવમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર પ્રેક્ષક મિત્રોનો, આપનો ખૂબ હૃદયપૂર્વક મને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું, અને અહીંયા આપ સૌની વચ્ચે સમાજની જે વાતો છે એ કરવાની તક મળી, એ બદલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ આપ સૌનો હૃદયપૂર્વક આપવાનો પ્રેક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. તો વિકાસની વાતો થઈ રહી છે અને તેની સાથોસાથ સામાજિક અગ્રણીઓને મળી રહ્યા છે, અને આગળ આપણે મળવાના છે મહેસાણાના એ ઉદ્યોગના કસ્બીઓને કે જેઓ આપણી સાથે જોડાઈને મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગનો કેવો વિકાસ થયો છે અને તેઓ આગળ શું ઈચ્છી રહ્યા છે તે મુદ્દે વાત કરીશું. પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.